વેલકમ બેક. અમદાવાદમાં ફ્લાવર શોની ફી આ વખતે વધારી દેવામાં આવી અને એની માઠી અસર જોવા મળી છે. ફ્લાવર શોમાં આવતા સહેલાણીઓની સંખ્યા ઘટી છે. આ ફ્લાવર શો માટે 21 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે, જેની સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 6 કરોડ 52 લાખ રૂપિયાની જ આવક થઈ છે અને એના કારણે ફ્લાવર શો લંબાવવામાં આવ્યો છે. જો કે ફ્લાવર શો લંબાવવામાં આવ્યો છે, પણ તેમ છતાં પણ વધારે ટિકિટના કારણે લોકો નિરસ દેખાયા છે અને આવક જે ઇન્વેસ્ટમેન્ટ છે એની સામે સરભર થવાની શક્યતા નહીવત દેખાઈ રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે આ આયોજનમાં હજી સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફાયદો નથી થયો, કારણ કે આ ફ્લાવર શોના આયોજન પાછળ કુલ 21 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે, જેની સામે અત્યાર સુધીમાં ફ્લાવર શોથી માત્ર 6.52 કરોડ રૂપિયા જ આવક થવા પામી છે. મહત્વનું છે કે આ વખતે ફ્લાવર શોની અંદર શાશ્વત ભારત તેમજ સાંસ્કૃતિક ધરોહરને પણ સમાવેશ કરવામાં આવ્યો હતો, જેને લઈને મોટી સંખ્યામાં શહેરીજનો આ ફ્લાવર શોની મુલાકાત લે તેવી શક્યતાઓ સેવવામાં આવી હતી. જો કે અત્યાર સુધીમાં માત્ર ગણ્યા ગાંઠ્યા જ લોકો આ ફ્લાવર શોની મુલાકાત લઈ ચૂક્યા છે, જેના કારણે માત્ર 6.52 કરોડની જ આવક થઈ છે, જે ગત વર્ષની સરખામણીમાં ખૂબ ઓછી છે. મહત્વનું છે કે ઓછી આવક થવા પાછળના અનેક કારણો જોવામાં આવી રહ્યા છે, જેમાંનું એકમાત્ર કારણ એ પણ છે કે ચાલુ વર્ષે ફ્લાવર શોની ટિકિટમાં વધારો કરવામાં આવ્યો હતો, જેના કારણે મોટાભાગના શહેરીજનોએ ફ્લાવર શોમાં આવવાનું ટાળ્યું હતું અને આ જ કારણથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે ફ્લાવર શોના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં ફ્લાવર શોની મુદતમાં પણ વધારો કરાય તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અને આ સાથે જ સમાચારોમાં અત્યારે સમય થયો છે આપનાથી વિદાય લેવાનો.